यं ब्रह्मा वरुणीन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति वेदैः साङ्गपद क्रमोपनिषदैः गायन्ति यं ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमः श्रूयतां देवदेवेश स्वामिनारायण त्वदीयेनावधानेन कथयिष्ये शुभा वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। लाल देह लाली लसे
अरु धरि लाल भद्रदेव दानवदल जय 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 कपिसो ओ स्वामीनारायणाय नमो श्री पूर्ण पुरुषोत्तमाय नमो श्री सहजानंद स्वामी नमो आओ भक्तो આપણે સૌ આપણા પ્રાણ પ્યારા ભગવાન શ્રી હરિ નારાયણ મુનિ દેવને બોલાવીએ જેમ બ્રહ્માનંદ સ્વામી આવાહન કર્યું છે ઓ રાહાઓ મારા લે રખડા લેરી ઓ રાહાઓ મારા લે રખડા લેરી ઓ રાહાઓ મારા લે રખડા લેરી ઓ રાહાઓ મારા લે कीधो तम सारू में जग मेरी 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 कीधो तम सारू
जड़ियल बाजू बेरखड़ा कर पोछी है मकड़ा पेरी तंग जड़ियल बाजू बेरखड़ा कर पोछी है मकड़ा पेरी हे तो मेरा सिया रंगड़ा ना भरिया तमे रसिया रंग डाला भरिया हो तो मेरा सिया रंगड़ा ना भरिया तमे रसिया रंग डाला भरिया हे मुख मोरलड़ी माता घेरी मुख मोरलड़ी बाता घेरी हे मुख मोरलड़ी माता घेरी मुख मोरलड़ी बाता घेरी ओ रहा मारा ले रखड़ा लेरी रामो मरले रखड़ाले ओ रहा मारा ले रखड़ा लेरी रामो मरले रखड़ाले ब्रह्मानंद नाचेला छोगाड़ा ब्रह्मानंद नाचेला छोगाड़ा हे ब्रह्मानंद नाचेला छोगाड़ा ब्रह्मानंद नाचेला छोगाड़ा हे चाल चाल मल गज केरी चालो चाल मलकता गज हे केरी चालो चाल मल गज केरी चालो चाल मलकता गज केरी ओ रहा मारा ले रखड़ा लेरी ओ रहा मरले रखड़ाले एकी तो तम सारू में जग मेरी तो तब सारू में जग मेरी ओ रहा मारा ले रखड़ा लेरी रामो मरले रखड़ाले ओ रहा मारा ले रखड़ा लेरी रामो मरले रखड़ाले स्वामी नारायण 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 स्वामी नारायण हे स्वामी नारायण 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 स्वामी 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 नारायण 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 स्वामी नारायण नारायण स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी 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 नारायण
નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 નારાયણ. બોલો સ્વામી નારાયણ ભગવાન શ્રી નારાયણ મુનિ દેવ શ્રી રાધા વિહારી લાલ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી નર નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધા રમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાલાલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ ઓ પરમ કૃપાળુ પરમ ધ્યેય સ્વરૂપ પરાત્પર આપણા સૌના અંતરમાં વિરાજતા સુરતનગર જેમની અમી દૃષ્ટિથી સદા સુખથી સંપન્ન છે એવા આપણા સૌના પ્રાણ પ્યારા ભગવાન નારાયણ મુનિ દેવ તેમજ એમના જ સ્વરૂપો શ્રી રાધા રાધા બિહારીલાલ ભગવાન એમના પાવન ચરણ કમલ સાનિધ્યમાં પવિત્ર પુરુષોત્તમ માસ અંતર્ગત પિતૃઓની પાછળ શ્રેષ્ઠ સત્કર્મ એ ભાગવત કથારૂપી સત્કર્મ આવા આશયથી સેજે સેજે બધાને જ સત્સંગની પ્રાપ્તિ થાય એવા શુભ આશયથી વડતાલ પીઠાધીશ્વર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી મંદિરના કોઠારી સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી એમના આશીર્વાદથી પ્રભુ નારાયણ મુનિને લાડ લડાવતા પૂજ્યપાદ બ્રહ્મચારી મહારાજ પ્રભુતાનંદજી એમના સુભગ સહકારથી પૂજ્ય વિનય સ્વામી, પૂજ્ય ચૈતન્ય સ્વામી વગેરે અમારું સંત મંડળ અને આ કથાનો
જેમને લાભ લીધો છે, યજમાન પદે રહી સરસ આ મંડપમાં બેસી કથાઓ તો સુરતમાં ઘણી થઈને થશે, પણ અહીં જે બેહે છે ને એ પરમ ભાગશાળી છે. સીધા ભગવાનના ચરણમાં બેઠા છે. આપણે સેજ ઉકારો કરીએ ને ભગવાન દોલટા આવે એવી જગ્યા છે આ. પાછળ ગૌશાળા છે, પછી આનાથી હું શ્રેષ્ઠ હોય. યજમાન રમેશભાઈ હીરપરા, એમનું સમગ્ર પરિવાર બહુ ડાયા, સમજુ અને વચનામૃતના અભ્યાસો છે. જે વચનામૃતના અભ્યાસો હોય છે એને જીવન જીવતા આવડી જાય છે. ભગવાનના ચરણે અપૂર્વ પ્રીતિ પ્રગટ થાય. રમેશભાઈને ઘણા સમયથી અમે જાણીએ છીએ. ભગવાનની મહાપૂજા કરાવવામાં એમને બહુ હરખ. સામે ચાલીને કે મહાપૂજા કરાવો. બધા જ ભક્તોને લાભ મળે ભગવાનના પૂજનનો, હું બધી સામગ્રી લાવીશ. તો આવા પ્રભુ ચરણે જેમને રતિ છે એવા રમેશભાઈ, એમનો સમગ્ર પરિવાર, બીજા પણ યજમાનો છે, મને ખબર છે દિનેશભાઈ બેઠા છે, અર્જણ કાકા છે, બાબુભાઈ, કાનજીભાઈ ખોપાળાવાળા, મૂળ દેવના નિષ્ઠાવાળા, હિમાયતી, ભૂતપૂર્વ બાલઢોન મંડળના પ્રમુખ, અમે તો હમણાં પ્રમુખ જ કહીએ છીએ એમને, ઉમેશભાઈ, હસમુખભાઈ, એમનો પરિવાર બધો, બદ્રિક બાપા છે, એમના સંત નીલપેશભાઈ, અમારે એની ટાઈમ જરૂર પડે એટલે ઊભા હોય એવા. બીજા પણ ઘણા યજમાનો છે. ગારી ઉત્સવના યજમાન છે વિપુલભાઈ રાખોલિયા. આ 7 દિવસ આપણે પ્રભુની છાયામાં બેસીને પ્રભુમય બનવાનું છે. સુંદર સંહિતા પાઠનું વાંચન થઈ રહ્યું છે. સંહિતા પાઠી સર્વ ભૂદેવ. અને આજે તમને કીર્તનની એક ઝલક મળી. 7 દિવસ આપણે આમને સાંભળવાના છે. મારું સંગીત મંડળ અને આપ સર્વે ઉપસ્થિત પ્રભુ શ્રી હરિના લાડીલા કૃપાપાત્ર ભક્તજનો, ઓનલાઈન લાભ લઈ રહેલા સર્વ શ્રી હરિના પ્રેમી ભગવત ભક્તો, આવો આપ સર્વના અંતરમાં વિદ્યમાન પ્રભુ શ્રી હરિને નમન કરી આપણી કથાનો પ્રારંભ કરીએ. ભાગવત સાંભળવું એક લાભ છે. ભાગવતની ઘણી બધી વ્યાખ્યાઓ કરી છે. ભાગવત જેટલો સહેલો લાગે છે એટલો સહેલો ગ્રંથ છે નહીં. ભાગવત તત્વનો ગ્રંથ છે. આમાં તત્વ છે. કયું તત્વ છે? તો જે સત્ય છે. જ્યાં સૃષ્ટિ નહોતી ત્યારે હતું. આ સૃષ્ટિ છે તો સૃષ્ટિ રૂપે એ જ છે. અને આ સૃષ્ટિ નહીં હોય ત્યારે પણ જે તત્વ શાશ્વત છે, સત્યમ પરમ ધીમહિ. બકારે ભક્તિ ભર્યું, ગકારે ગુઢાર્થ ભર્યું, વકારે વૈરાગ ભર્યું અને તકારે તત્વ ભર્યું. વિદ્વાનોની પરીક્ષા ભાગવતમાં થાય. પરમ તત્વ એ પરમેશ્વર છે. મધુસૂદન સરસ્વતીજી ગાતા એમ કહે છે, કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાણે. પરમેશ્વર
નારાયણની કળા, શ્રીમદ નારાયણની જે કળા છે, કૃષ્ણ એમનાથી પર તત્વને, હું કોઈ પર તત્વને જાણતો નથી. તો એ પરમ તત્વ, ભગવત તત્વ જેમાં છે, આ ભાગવત કથા સાંભળવી એ ખરેખર ભગવાનની બહુ કૃપા થાય ત્યારે જીવને આ ભાગવત કથાનો યોગ પ્રાપ્ત થાય છે. સેજે સેજે કથામાં આવીને બેસાતું નથી. હિસાબ જેટલું લોકો માને છે બુદ્ધિજીવીઓ કે આ લોકોને શું કામ છે, 3 કલાક બેહી રહે, આવીને બેસી જો, સેજ બેસશે ને આમ આગો પાછો થઈને તરત ઊભો થઈને જતો રહેશે. કારણ કે ભાગવત સાંભળવા માટે પુણ્ય જોઈએ, પુણ્ય. હળવે પુણ્ય હોય નહીં વળી હરિ કથાનો યોગ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હળવે પુણ્ય હોય નહીં, થોડા પુણ્યથી ભગવત કથા સાંભળવા મળતી નથી. જન્મ જન્માંતરના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે આ ભાગવત કથા સાંભળવાનો અવસર આ જીવને પ્રાપ્ત થાય. ભાગવતજીની મહત્તા આપણે ગાઈએ એના કરતા ભગવાન સ્વયં ગાય છે એ શ્રેષ્ઠ છે. મારા જેવા વક્તાઓ ગાય તો જેટલું સાંભળ્યું હોય એટલું કદાચ આપણે કહી શકીએ, પણ ભગવાન સ્વમુખે કરીને ભાગવતની મહત્તા ગાતા હોય તો પછી એના કરતા ઉત્તમ વક્તા કોઈ ના હોય. શું કે છે ભગવાન નારાયણ બ્રહ્મદેવને પોતાના ધામમાં આ ભાગવતજીનો મહિમા સમજાવે છે. ભગવાન નારાયણ બોલ્યા, શ્રીમદ ભાગવતમ ના પુરાણમ લોક વિશ્રુતમ શૃણુયાત છદ્રયા યુક્તો મમ સંતોષ કારણ. સ્કંદ પુરાણમાં, વિષ્ણુ ખંડમાં ભગવાન નારાયણે સ્વયં આ ભાગવતજીનો મહિમા ગાયો છે. એક અધ્યાય આખો ભાગવતજીના મહિમાનો છે. ફક્ત ભાગવત ઉપર ચર્ચા છે. ભગવાન શું કહે છે કે હે પુત્ર, લોક વિખ્યાત શ્રીમદ ભાગવત નામે જે પુરાણ છે એનું પ્રતિદિન શ્રદ્ધાયુક્ત થઈને શ્રવણ કરવું જોઈએ. જો મને સંતોષ કરવો હોય તો, એટલે ભગવાનને રાજી કરવા હોય તો ભગવાન સ્વયં આ વાત કહી રહ્યા છે. એટલાથી અટક્યા નહીં તો આગળ બોલ્યા, નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નરઃ પ્રત્યક્ષરમ ભવેત તસ્ય કપિલાદાનજમ ફલમ. તમે એટલા મોટા દાનવીર બનવાના છો આ 7 દિવસમાં કે જે દાનની કોઈ સીમા નહીં. ભગવાન સ્વયં કહી રહ્યા છે. શું કહે છે ભગવાન? જે મનુષ્ય પ્રતિદિન ભાગવત પુરાણનો પાઠ કરે છે એના એક એક અક્ષરના ઉચ્ચારણની સાથે એને કપિલા ગાયના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. કપિલા ગાય જોઈ છે આપણે? ત્યાં તો ગીર ગાય છે. 1000-10,000 માં એકાદ કપિલા ગાય મળે તો મળે. પ્રત્યેક અક્ષર તમે સાંભળો એટલે તમને એક એક અક્ષર સાંભળવાથી કપિલા ગાયનું દાન દેવાનું પુણ્ય ફળ બતાવ્યું છે. ભગવાન નારાયણ કહે છે, શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠતે શૃણુયાદ યસ્તુ ગો સહસ્ર ફલમ લભે.
શું બોલ્યા ભગવાન કે છે પ્રતિદિન આ ભાગવતના અર્ધો શ્લોક અથવા તો ચોથું પાદ, આમ તો અનુષ્ટુપ છંદ હોય તો 32 અક્ષર હોય, તો અર્ધો શ્લોક યાની 16 અક્ષર અને ચોથું પાદ એટલે 8 અક્ષર. તો કે છે એ થોડા ઘણા પાઠનો પણ જો પાઠ કરે છે, પા ભાગના શ્લોકનો પણ જે પાઠ કરે છે એને 1000 ગૌદાન દેવાનું પુણ્ય ફળ છે. અક્ષર ઉપર 1 ગાયનું અને અર્ધા પાદ અથવા તો ચોથા પાદમાં 1000 ગાવું. જ્યારે અમુક શ્લોક આવશે ત્યારે આપણે બધા જ ગાઈશું કે નહીં? બોલો, તમને હોવા નથી દેવા હો. આપણે ભગવાનમય થઈ જવાનું છે 7 દિવસ. આમાં છે ને કથા છે ને, કથામાં 2 બહુ મોટા વિઘ્ન છે. કયા હશે કહું? કથામાં છે ને નિંદ્રા દેવી વન તેડી આવે, વક્તા કથા કરે જ જતા હોય અને એ રીંગણા જો ખાતા હોય. ઘણી વખત ટીકડીઓથી ઊંઘ ના આવે ને, કથામાં આવીને બેહી જાય ને તરત હુઈ જાય. બોલો. અને અમુક ના તો પાછા નસકોરાઈ હોય. એવા લોકોને બહુ થાંભલે અડાડીને બેહાડાય નહીં. એક તો આ વિઘ્ન છે નિંદ્રા દેવીનું, અને બીજું વિઘ્ન છે મનીરામ. આ મનીરામ છે ને અહીં બેઠા હોય પણ મનીરામ બધે ક્યાંય ફરતા હોય. રેઢા ઢોરની જેમ મન ફરવા લાગે. માલા તો કરમી ફિરે, જીભ ફિરે મુખ માહી, મનવા તો 14 ડોલે, ऐसो सुमिरन नाही. બરાબર, હાથમાં માળા લીધી હોય ને મણકા ફરતા જાય. કે છે જેમ મુખમાં જીભ ફરે, આટલું નાનું મોડું અને એમાં જીભ છે ચારે બાજુ ફર્યો, અને બરાબર મન પણ ફરવા લાગે છે. આ મનીરામ છે ને બહુ પાવરફુલ છે. મનીરામને છે ને ભગવાનને સુપરત કરવાનું છે. એ ક્યાંય ફરવા જાય ને એને કહેવાનું 7 દિવસ છે ને ભાઈ તમારે અહીં જ રહેવાનું છે. વળી ભગવાન નારાયણ બ્રહ્મદેવને કહે છે નિત્યમ મમ કથા યત્ર તત્ર તિષ્ઠંતિ વૈષ્ણવા કલિબાહ્યાન રાસ્તે વૈ એ ચયંતી સદા મમ. ભગવાન બોલ્યા કે હે પુત્ર, જે નિત્ય જ્યાં મારી કથા થાય છે ત્યાં હું સ્વયં, મારા પાર્ષદ પ્રહલાદ વગેરે બધા જ વિદ્યમાન રહે છે. જે મનુષ્ય સદા મારા ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે એ કળીના અધિકારથી મુક્ત છે. એટલે એમના ઉપર કળિયુગનું શાસન ચાલતું નથી. જે ભાગવતને પૂજે છે રોજ, અહીં ભાગવત ભગવાન બેઠા છે. તમારે કથા પૂરી થાય ને એટલે અહીં આનું પૂજન કરવું જોઈએ. આમ તો નિયમ એવો છે કે વક્તા હોય, સહિતા પાઠી ઉદય હોય એટલે જૂના જમાનામાં છે ને અનાજના ઢગલા પર્વતો કરતા હતા, એનું દાન દેવાતું. ભાગવત ભગવાનને પ્રદક્ષિણા થાય. જેટલી પ્રદક્ષિણાનું પુણ્ય ફળ નારાયણ મુનિ ભગવાનને છે ને એટલું જ પુણ્ય ફળ હવેથી આ 7 દિવસ ભાગવત ભગવાનને છે. સમગ્ર પાર્ષદો સહિત ભગવાન આ ઠેકાણે વિદ્યમાન છે. અને ભાઈ ભગવાનની કથા હોય ને એટલે હનુમાનજી મહારાજ વન તેડ્યા આવે છે. એટલે કથા કરનાર અને કથા સાંભળનાર બંને બહુ વિવેક રાખવો છે. કથા સાંભળનારે પણ હનુમાનજી મહારાજની રૂચે એવું જ બોલવું જોઈએ, અને કથા સાંભળનારે પણ એ વાતનો વિવેક રાખવો જોઈએ કે ભાઈ આપણા બધામાં હનુમાનજી મહારાજ આવીને બેઠા છે. આપણું એવું કોઈ કાર્ય ન થાય જેનાથી હનુમાનજી મહારાજ પછી ગદા ઉદામે. આમ
તો મારતા તો નથી, પણ રૂષ્ટ થાય. આટલો આ ભગવત કથાનો મહિમા છે. ભગવાન નારાયણ વળી બોલ્યા, એરચયંતી ગૃહે નિત્યમ શાસ્ત્રમ ભાગવતમ કલો આસ્ફોટયંતી વલ્ગંતી તેષામ પ્રીતો ભવામ્યહમ. જે લોકો કલિયુગમાં પોતાના ઘરે પ્રતિદિન ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે, એ લોકોએ કળિયુગના ભયથી મુક્ત થઈ જવું જોઈએ. એમના ઘરે ક્યારે પણ કળિયુગ પ્રવેશ કરી શકતો નથી. ભગવાન કહે છે, તાલ ઠોકીને કહે છે, આસ્ફોટયંતી, તાલ ઠોકીને કહે છે, કુત્તા હું એમની ઉપર બહુ પ્રસન્ન રહું છું. આ ભગવાન કહે છે, જે ઘરમાં નિત્ય ભાગવત કથા થાય. એભલ બાપુને સ્વામિનારાયણ ભગવાન કોઈ કારણથી મળ્યા ને તો ભાગવતથી જ મળ્યા. ભાગવતજીની નિત્ય કથા એમના ઘેર થઈ. એભલ બાપુ પોતે વાંચે અને ચારે બહેનો, દાદાની ઉંમર તો બહુ નાની, છોકરા જેવા હતા, 1-2 વર્ષના, જોડે જોડે એ બે, અને કથા રોજ ભાગવતની થતી. અને એ જ ભાગવતની કથાના સંસ્કાર એમના પરિવારમાં રહ્યા અને પ્રભુ ચરણે એવી અપૂર્વ ભક્તિ પ્રગટ થઈ કે મહારાજ પછી ગઢપુરમાં આવીને ત્યાં જ સ્થાયી થઈ ગયા. ભગવાનને બાંધી લીધા એમ. એટલા માટે જ મહારાજ કહે છે, વર્ષો વર્ષ એકવાર ભાગવત વાંચવું. વાંચતા ના આવડતું હોય તો સાંભળવું, અને સાંભળતા પણ જો અસમર્થ હોય તો પૂજન તો જરૂર કરવું. અને એમાંય દશમ સ્કંદ સાંભળવા માટે તો ફરજિયાત આજ્ઞા છે. ભગવાન કહે છે, હું એ પરિવાર ઉપર બહુ રાજી રહું છું. વળી આગળ કહે છે, યચ્છન્તિ વૈષ્ણવે ભક્ત્યા શાસ્ત્રમ ભાગવતમ કલ્પકોટિ સહસ્રાણી મમ લોકે વસંતિ તે. શું બોલ્યા ભગવાન? કહે છે, હે પુત્ર, જે લોકો વિષ્ણુ ભક્ત એટલે વૈષ્ણવ, આપણે બધા જ વૈષ્ણવ છે. ભગવાન શ્રીમન નારાયણની જેટલી કળાઓ છે, એમના જેટલા ભક્તો કહેવાય, બધા જ વૈષ્ણવ કહેવાય છે. તો જે વૈષ્ણવો છે એમને ભક્તિપૂર્વક ભાગવત શાસ્ત્ર જે સમર્પણ કરે છે, એ 1000 કરોડ કલ્પો સુધી એના અનંત અનંત જન્મના બધા જ જે દુષ્કૃતો છે, પાપ છે, એ બધા નાશ થઈ જાય છે અને મારા દિવ્ય ધામને પ્રાપ્ત કરે છે. એક ભાગવત સાંભળો એટલે અનંત અનંત જન્મના જે પાપ છે બળીને ખાક થઈ જાય છે. એટલાથી જ ભગવાનને સંતોષ ના થયો તો વળી બોલ્યા, શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા વરમ ભાગવતમ શતશોથ સહસ્રૈષ કિમન્યૈ શાસ્ત્ર સંગ્રહે. જે લોકો પ્રતિદિન પોતાના ઘરે ભાગવત નો અર્ધો શ્લોક અથવા તો એક પાદ એટલે 8 અક્ષરો, આ ભાગવત માંથી ગમે તે 8 અક્ષરો, એનો નિત્ય પાઠ કરે છે. ભગવાન કહે છે, બહુ ઉત્તમ વાત છે. લ્યો, શું બોલ્યા? વરમ ભાગવતમ ગૃહે. વર કહેતા કહે છે બહુ શ્રેષ્ઠ વાત છે. ભગવાન જેને શ્રેષ્ઠ કહેતા હોય, આ બહુ ઉત્તમ છે, તો પછી એનાથી બીજું ઉત્તમ શું હોય? જે ઘરે આ ભાગવતજીનું અર્ધો શ્લોક અથવા તો એક પાદય ગવાય છે, ભગવાન કહે છે બહુ ઉત્તમ વાત છે. એને છોડીને સેંકડો હજારો પ્રકારના જે બધા અન્ય ગ્રંથ છે એનો સંગ્રહ કરવાથી પણ શું લાભ? ભાગવત છે એને છોડીને તમે અન્ય કેટલાય ગ્રંથો વસાવો,
કઈ લાભ નહીં. કેટલા ગ્રંથો ઘરે હોવા જોઈએ કહો, સાચું કહેજો. ઘરે કેટલા ગ્રંથો વસાવવા જેવા છે. હું તો છે ને કથાએ કરીશ ને જોડે જોડે છે ને આપણે થોડો સંવાદ કરશું, બરાબર ને? કેટલા ગ્રંથો ઘરે હોવા જોઈએ. તો સૌથી પહેલા તો મહારાજે જે આપણને 8 કયા છે એ હોવા જોઈએ. કયા કયા 8 છે? વેદાશ્ય વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતાબિદમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુર નામ સહસ્રકમ તથા શ્રી ભગવદ ગીતા નીતિશ્ય વિદરોદિતા ધર્મશાસ્ત્રાંત શ્રી વાસુદેવ મહાત્મ્યમ સ્કાંદ વૈષ્ણવ ખંડગમ ધર્મશાસ્ત્રાંતર્ગતા છે યાજ્ઞવલ્ક્ય ઋષે સ્મૃતિ એતાની એષ્ટમમિષ્ટાની સચ્છાસ્ત્રાની ભવંતી. શ્રીજી મહારાજ સ્વયં કહે છે કર્મથી છે. આમાં તો ભાગવતજીનો મહિમા છે, પણ મહારાજ તો વચનામૃતમાં છે ને સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર કોને કીધું છે કોઈને ખ્યાલ છે? સ્વામિનારાયણ ભગવાને સર્વથી શ્રેષ્ઠ શાસ્ત્ર કયું કહ્યું? વચનામૃત વાંચતા હશો તો ખ્યાલ હશે. મહારાજ કહે છે ભાગવત તો શ્રેષ્ઠ છે જ, પણ શ્રી વાસુદેવ મહાત્મ્ય જેવો તો કોઈ ગ્રંથ નથી. કારણ કે એમાં ભગવાનનો મહિમા છે. ક્રમથી બોલો, ચાલો. વેદ, પછી બીજું વેદાશ વ્યાસ સૂત્રાણી, બીજું શાસ્ત્ર વ્યાસ સૂત્ર. જે વ્યાસજીએ સૂત્ર લખ્યા છે એના ઉપર જે ભાષ્ય લખે એ જ પોતાના સંપ્રદાયનો મત સ્થાપન કરી શકે. વ્યાસ સૂત્ર ઉપર કોને ભાષ્ય લખ્યું છે સંપ્રદાયમાં? કોઈને ખબર છે? કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ મત વિદ્વાનો સુધી પહોંચાડવો હોય અને એને સર્વ માન્ય કરવો હોય તો 3 એવા શાસ્ત્રો છે કે એના ઉપર ભાષ્ય લખવું જરૂરી છે. એક તો ગીતા, બીજું ઉપનિષદ અને ત્રીજું આ વ્યાસ સૂત્ર. વ્યાસ સૂત્ર ઉપર સંપ્રદાયમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીએ ભાષ્ય લખ્યું છે. ગીતા ઉપર અને ઉપનિષદ ઉપર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ભાષ્ય લખ્યું છે. અને આપણો સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે એવું સિદ્ધાનંદ સંતોએ કર્યું છે. આ કોઈ કપડું કલ્પિત ચિલાચાલુ ઉપજાઈ કાઢેલો સંપ્રદાય નથી. વિદ્વાનો સુધી સંતોએ આને સ્થાપન કર્યો છે. 3 ઉપરનું ભાષ્ય છે આપણા સંપ્રદાયનું. તો બીજું શાસ્ત્ર વ્યાસ સૂત્ર. વેદાશ્ય વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવતા વિદમ. ત્રીજું શાસ્ત્ર મહારાજે શ્રીમદ ભાગવત કીધું. પુરાણમ ભારતીય તુ શ્રી વિષ્ણુર નામ સહસ્રકમ. મહાભારતની વિશે અને એમાં પણ શ્રેષ્ઠ શ્રી વિષ્ણુ સહસ્રનામ મહારાજે પોતાનું 4થું શાસ્ત્ર કહ્યું. મારા શિક્ષાપત્રીમાં લખે છે, અમારા સત્સંગીઓની ઈષ્ટ કામની અપેક્ષા માટે વિષ્ણુ નામ સહસ્રાદેશ ચાપી કાર્ય સ્પિતપ્રદા. અમારા સત્સંગીઓને કોઈ પણ કામના હોય, ઈપ્સિત કામના હોય, એવા ઈચ્છાવાળા ભક્તોએ વિષ્ણુ સહસ્રનો નિરંતર પાઠ કરવો. ભગવાનના 1000 નામ છે, સમજવા જેવા છે. સંતોએ એના ઉપર ભાષ્ય લખ્યું છે. શ્રી વિષ્ણુર નામ સહસ્રકમ તથા શ્રી ભગવદ ગીતા. 5મું શાસ્ત્ર ભગવદ ગીતા છે. એ પણ અપૌરુષેય છે. જેમ વચનામૃત પરાવાણી છે એમ ગીતા પણ પરાવાણી છે. પછી એક શાસ્ત્ર બતાવ્યું વાસુદેવ મહાત્મ્ય, વિદુરજીની નીતિ અને ધર્મશાસ્ત્ર મહારાજે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ બતાવી. આમ તો
તો સ્મૃતિઓ તો બધી કેટલી છે, પણ એમાં મહારાજે કલ્યાણકારી સ્મૃતિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ બતાવી છે. તો આ 8 હોવા જોઈએ. એ સિવાય વચનામૃત, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, નંદ સંતો રચિત જે કીર્તનો છે એમનો ભાવાર્થ છે. શિક્ષાપત્રીને બહુ સારી રીતે સમજવા માટે રઘુવીરજી મહારાજે કરેલું જે ભાષ્ય છે એ ઘરમાં હોય તો વધુ સારી રીતે શિક્ષાપત્રી સમજાશે. તો એવા કેટલાક જે ગ્રંથો છે ઘરે હોવા જોઈએ. તો આ ગ્રંથ જો ઘરે હોય તો ભગવાન કહે છે એને અન્ય કોઈ પુસ્તકનું વસાવવાની જરૂર નથી. વળી કહે છે ન યસ્ય તિષ્ઠતે શાસ્ત્ર ગૃહમ ભાગવતમ કલો ન તસ્ય પુનરાવૃત્તિર યામ્ય પાશાત કદાચન. જે મનુષ્યના ઘરે ભાગવત શાસ્ત્ર નથી હોતું એને યમરાજનો પાશથી ક્યારે પણ છુટકારો મળતો નથી. આપણે તો જાણે સત્સંગી છીએ એટલે આપણને યમ યાતના છે કે નહીં? છે. જે બોલતા નથી ને એમને છે. ભગવાનના આશ્રિત થયા એની યમ યાતના નથી. પણ કહેવાનો આશય કે મૃત્યુ જેવું અમંગલ જે ઘરમાં ભાગવત ન હોય એ ઘરમાં નિરંતર વાસ કરે છે. યત્ર યત્ર ભવેત પુણ્યમ શાસ્ત્રમ ભાગવતમ કલૌ. જ્યાં જ્યાં પવિત્ર આ ભાગવત શાસ્ત્ર રહે છે ત્યાં હું સર્વ તીર્થો સહિત સદૈવ નિવાસ કરીને રહું છું. આ મારા ભાગવતને જે સાંભળે છે એના બધા જ પાપ ક્ષીણ થઈ જાય છે. ખૂબ ખૂબ મહિમા ભાગવતજીનો ભગવાને સ્કંદ પુરાણની અંદર બ્રહ્માજીને ઉદ્દેશીને કહ્યો છે. સંત તુલસીદાસજી પણ પોતે વર્ણવે છે આ ભગવત કથા છે ને દિવ્ય છે. રામચરિત જે સુનહી અઘાઈ રસ વિશેષ જાનાતી નાહી. રામચરિત જે સુનહી અઘાઈ રસ વિશેષ જાનાતી નાહી. રામચરિત ભગવાનની કથા સાંભળવામાં જેની રસ પેદા ન થાય એને શુષ્ક કીધું. વ્યાસજીએ આવકાર કર્યો છે. જે લંપટ લોકો છે આવો કે છે આવો. લંપટ કોને કહેવાય ખબર છે? લંપટમાં છે ને લંપટ ભાવ ડુબાડે છે ખરો ને તારે છે. જો એ લંપટ ભાવ કથામાં આવી જાય ને મુહુ રહો રસિકા ભુવી ભાવ કા લંપટ ભાવ. ભગવાનની કથા સાંભળ્યા જ કરીએ એનું કામ છે કે છે આ ભાગવત સાંભળો અને એ જ આ ભાગવતને સાંભળી શકશે. બાકી તો બીજા બધા તો સૂઈ જશે અને કાં તો કથા ખ્યાલમાં નહીં રહે. ભાગવત જ્યારે થતું હોય ને ત્યારે કાનને ઉઘાડા રાખવા. એટલા માટે તુલસીદાસજીએ ટકોર કરી છે કે ભાઈ આવો જ્યારે પ્રસંગ હોય ને ત્યારે પ્રયત્નપૂર્વક કથા સાંભળવી અને ચાપકાઈ માર્યા છે થોડા. जिन हरि कथा सुनी नहीं काना, जिन हरि कथा सुनी नहीं काना, ओ जिन हरि कथा सुनी नहीं काना, जिन हरि कथा सुनी
गाना जो नहीं करई राम गुण 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 गाना हो जी हसो दादुर जी हस माना जी हसो दादुर जी हस माना जिन हरि कथा सुनी नहीं खाना जिन हरि कथा सुनी जिन हरि कथा सुनी नहीं ખૂબ ખૂબ મહિમા ભગવત કથાનો બતાવ્યો છે અને થોડા ચાપકા પણ સંતોએ માર્યા છે. ભગવત કથા નિરંતર સાંભળવી જોઈએ. આમાંથી કોઈને કંઈક થોડું યાદ રહી જાય ને તો એ ઘણું પુણ્યનું ભાથું એનું ભરાઈ જશે. સંતો એક પ્રસંગ કે એક માજીને ટેવ ઘરના આંગણામાં બેસીને એકબીજાની ખોદની કામ કરે. અમુક લોકોને એમાં બહુ હોશિયારી હોય. કોઈએ કીધું માજી ભાગવત ચાલુ થયું છે, ચાલો ચાલો અહીં હું બેઠા છું, ભાગવતમાં હું સાંભળવાનું. અને ઘણા લોકો તો એવું બોલે અમે તો ઘણી વખત સાંભળી નાખ્યું, સાંભળ્યું અને પાછું નાખ્યું, સાંભળી નાખ્યું. આજુબાજુ વાળીએ કીધું કે માજી આવો અવસર નહીં આવે, ચાલો કે છે મારે ઘડી ઘડી પાણી પીવા જોઈએ, તો કે લોટો લઈ જાઓ ને. લોટો લઈ ગયા. અને માજીને તો હવે ક્યારેય કથામાં રુચિ નહીં, બરાબર થાંભલો જ ગોત્યો. થાંભલાને અડીને માથું અડાડીને બેઠા. ક્યારે આંખ મીછાઈ ગઈ કઈ ખબર પડી નહીં. અમુક અમુક શ્રેતા એવા હોય. અને પછી કોઈ વક્તા જયકાર કરે, બોલ વૃંદાવન વિહારી લાલ કી, ત્યારે એની આંખ ખુલે, જય બોલાય. એમાં છલ્લી જયની રાહ જોતા હોય ક્યારે આ પૂરું થાય ને પ્રસાદ ભેગા થઈએ. અમુક નું ધ્યાન ત્યાં હોય. માજીને આંખ મીચાઈ ગઈ અને બરાબર પેલું હારું ઉનાળાના દિવસો, કૂતરું તરસ્યું થયું, આવ્યું પાછળ, લોટો બાજુમાં મૂકેલો. એને એમ થયું કે મારા માટે જ ભર્યો છે. જીભ વડે મંડ્યું પીવા. પી તો ગયો પણ પાછળ લોટો લઈ ગયો. એ કથા પૂરી થઈ, માજી જુએ, આમ તેમ લોટો દેખાય નહીં. એટલે માજી અકળાયા કે ક્યારે કથા સાંભળવા આવતી નહોતી, આજે આવી તો આ લોટો ગયો કે છે. તું કહેતી હતી એટલે આવી. બાજી વાળીને બરાબર ઠપકો આપ્યો. અને પછી તો એને એક રટના લાગી ગઈ, હું તો સાંભળવા ગઈ હતી પારાયણ, મારો લોટો લઈ ગયો નારાયણ. જે આવે એને કહેતી જાય, જે આવે એને કહેતી જાય. અને એની એ રટના લાગી ગઈ. અંતકાળે એને એ જ યાદ આવ્યું, બબડ્યા કરે. બોલો, એટલાથી તે ભગવાનના પાર્ષદો એને તેડી ગયા. ભગવાનનું નામ એવું છે, આગળ આવશે કથા. જાણટાલો અજાણટાલો, આ કરણને તમે જાણીને હાથ લગાડો કે અજાણતા હાથ લગાડો, કરણ લાગવાનો જ છે. વસ્તુ સ્થિતિ જ્ઞાનની અપેક્ષા નથી રાખતી. ભાઈ સાહેબ, તમે ઝેર અજાણતા ખાઓ કે જાણીને ખાઓ, ઝેર મારવાનું જ કામ કરે. અમૃત તમે જાણતા પીવો અજાણતા પીવો, એ અમરત્વ જ આપે. એમ ભગવાનનું નામ છે. જાણતા લો અજાણતા લો, એ તારવાનું જ કામ કરે. બોલ નારાયણોની દે. એમ લાગે કથામાં શ્રોતા બેઠા છે. તો ભાગવતજીનો આ મહિમા છે, અદ્ભુત ભાગવત છે. ભાગવતજીનો આંબો 7 દિવસનું આ ભાગવત આપણે શું શું સાંભળવાનું છે. આવો આપણે ભાગવત રૂપી આંબાને સમજીએ.
બહુ અદ્ભુત આ આંબો છે. આ આંબા નીચે બેસવા જેવું છે. સરસ મધુર મધુર કેસર. પછી આપણે અહીંની કઈ છે હાપુસ, દશેરી, લંગડો, જેની જે ફળ ભાવતું હોય ને એ બધા જ ફળ આ આંબા નીચે બેસવાથી મળશે. શું રામચંદ્ર? હે આંબો અખંડ ભુવનથી ઉતર્યો. બોલતા જાઓ તમે જોડે. હે આંબો અખંડ ભુવનથી Yeah.
સખીરી આંબોરો પીયો. એ દ્વાદશ સ્કંદ આંબાના થડ દ્વાદશ સ્કંદ આંબાના થડ 335 અધ્યાય થયા છે શાખા સખી આંબોરો પીયો. એ 18,000 શ્લોકની આંબે ડાળીઓ. 18,000 શ્લોકની આંબે ડાળીઓ. એ 573,000 અક્ષર રે સખી રે આંબોરો પીયો. 573,000 અક્ષર આંબે ભાવ સખી આંબોરો પીયો. કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીયો. કલિયુગે
સખીરી આંબો રોપિયો શીખેને સાંભળે વલ્લભ એ કુળને સખીરી આંબો રોપિયો આંબો અખંડ ભુવન માંથી સખીરી આંબો રોપિયો આંબો રોપિયો આંબો રોપિયો. બેઠા બેઠા થોડો વગાડું તો એમને આમ જુસ્સો ચડે. ભાગવતજી નો આંબો આપણે સાંભળ્યો. બોલો કેટલા સ્કંદ છે? સ્કંદ કેટલા છે? ગયું બધું. હમણાં તો આપણે હજી ગાયું. કેટલા સ્કંદ છે ભાગવતમાં? 4 છે, 5 છે, 6 છે, 12 છે. તો બરાબર 12 સ્કંદ એના થડ છે. પછી અધ્યાય કેટલા છે? અધ્યાય પણ ગયા. તમે ખાલી આમ બેહી રહ્યા. આમ આખું વર્ણન છે ભાગવત. 335 અધ્યાય છે. કેટલા? 335. બરાબર કે ખોટું? આ કેજો, હું ખોટો ન પડું. 335 અધ્યાય ને શ્લોક કેટલા બોલો? અને 18,000 શ્લોક કોને મોઢે હતા? વાહ ભાઈ. દીનાનાથ ભટ્ટજીને આખું મોઢે હતું ભાગવત. 18,000 શ્લોક. સત્સંગી જીવન રચવામાં શતાનંદ સ્વામીને સાહેબૂત થયા દીનાનાથ ભટ્ટજી. તો આવો આ ભાગવત રૂપી આંબો છે. બહુ સરસ વર્ણન છે. આ આંબો છે ને અખંડ ભુવનથી ઉતર્યો ભક્તોને સુખ દેવાની અર્થે. મારસ કહે છે ને, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી દરી રે. આંબો શા માટે ઉતર્યો? કોના માટે? તમારા માટે, આપણા માટે. પ્રેમાનંદ સ્વામી કહે તો મારા માટે ઉતર્યા. લ્યો,
પ્રેમાનંદ સ્વામી તો એવો દાવો કરે છે, આ ભગવાન પ્રગટ્યા મુજ કારણ છે, પ્રેમાનંદ કારણે છે, આપણા માટે છે. આનંદ લો ભગવાન. વસુદેવજી એમાં બીજ વાવ્યું, દેવકીજી રૂપી ક્ષેત્રમાં પ્રકાશ થયો, નંદ યશોદાજી એને જળ સિંચ્યા અને આંબાના રખેવાળ કોણ બન્યા? ગોપ ગોપાંગનાઓ એના રખેવાળ બન્યા. બ્રહ્માજીએ 4 પત્ર લખ્યા. આ 4 પત્ર એટલે મૂળ ભાગવત, ચતુશ્લોકી ભાગવત જે શ્રીમદ નારાયણે બ્રહ્માજીને સંભળાય. એ 4 પત્ર છે એ નારદજીને બ્રહ્માજીએ આપ્યા. નારદજીએ પાછા એ 4 પત્ર છે વ્યાસજીને આપ્યા. તો વ્યાસજીએ 4 ના કરી નાખ્યા 18,000. વ્યાસ, વ્યાસનો અર્થ જે થાય વિસ્તાર. 18,000 શ્લોક કર્યા. આ આંબાને ધ્રુવ પ્રહલાદજીએ ચાખ્યો, એમને અનુભવ્યો. બોલો કઈ કેરી મીઠી છે? કેસર કે પછી હાપુસ કે લંગડો કે દશેરી કે તોતાપુરી કે આપણી રાજાપુરી? તમને એ કેરીનો તો સ્વાદ ખબર જ છે. આ નારાયણ મુનિ રૂપી કેરી છે એનો સ્વાદ ચાખ્યો? આ બહુ મધુર આંબો છે. આ ભગવાન રૂપી આંબાને છે ને એ ધ્રુવજીએ ચાખ્યો, એમને અનુભવે. અને ભગવાન છે ને અનુભવાનંદ જ છે. અનુભવશો તો જ અનુભવાશે. આવો આ ભાગવત રૂપી આંબો છે. પછી તો કલ્પવૃક્ષ થયો આ આંબો. 14 ભુવનમાં એની ડાળીઓ, શાખાઓ પ્રશાખાઓ બધી ફેલાણી. અને એમાંય પાછો ફળતો હોય પણ સરસ પાકું મધુર ફળ કયું? જામફળ હોય. અને જામફળ, આ જામફળ આંખ બંધ કરીને એટલો વિશ્વાસ કરી શકે કે આ મિષ્ટ હશે એવું કયું જામફળ હોય? જે જામફળને પોપટે ચાચ મારી હોય ને, આંખ બંધ કરીને ખાઈ દો, એ મિષ્ટ જ હશે. આ ભાગવત રૂપી ફળને છે ને સુખદેવજી મહારાજે ચાખ્યું છે. અને વ્યાસજી તો પાછા એવું કહે છે, નિગમ તલ્પ કરોર ગલિતમ ફલ. ફળ પાકે ને, ફળ પાકે એટલે ધબધઈને જો પડે તો ફાટી જાય, ફૂટી જાય. પણ આ ભાગવત રૂપી ફળ છે ને ફૂટ્યું નહીં. આ કઈ રીતે પડ્યું? ભાગવત રૂપી ફળ પડ્યું કઈ રીતે? આપણા સુધી કઈ રીતે આવ્યું? કોઈ પણ વૃક્ષો ઉપર ફળ હોય, વૃક્ષો ઉપર જ જો પાકી જાય ને થોડું વાવાઝોડું આવે તો પછી દબ 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 કરતા પડી જાય બધા ફળ. અને પછી બહુ ઊંચેથી પડે પાછું ફાટી જાય. તો ભાગવત હજી એઝ ઇટ ઇઝ છે. 18 શ્લોક એઝ ઇટ ઇઝ છે. કોઈ ઓછો થયો નહીં, કોઈ વધ્યો નથી. પુરાણોમાં એક જ પુરાણ એકદમ પ્રમાણિત છે, ભાગવત. તો આ ફળ પડ્યું કઈ રીતે? તો ભગવાન રૂપી આંબાથી આ ફળ પડ્યું, બ્રહ્માજીએ ઝીલી લીધું. બ્રહ્માજી રૂપી શાખા ઉપર પડ્યું તો બ્રહ્માજીએ પાછું ધીરે રહીને એ શાખા ઉપરથી પડ્યું તો નારદજી નીચે ઝીલી લીધું. નારદજી રૂપી શાખા ઉપરથી પડ્યું તો પાછું વ્યાસજી રૂપી બે શાખાએ ઝીલી લીધું. અને વ્યાસજી રૂપી શાખાથી પડ્યું તો સુખદેવજી મહારાજ રૂપી શાખાએ એને ઝીલી લીધું. અને પછી તો સુખદેવજી મહારાજ તરફથી જન સામાન્ય સુધી આ ફળ એઝ ઇટ ઇઝ 5000 વર્ષ થયા તો આપણે સૌ માણીએ છીએ. આવું આ ભાગવત છે. આના વિશે જેટલી કલ્પના કરો એટલી ઓછી છે, જેટલા આના ગુણ ગાઓ એટલા ઓછા છે. ભાગવતજીના મહિમાની જ કથા 7 દિવસની થશે, એટલો ભાગવતજીનો મહિમા છે. સ્વામિનારાયણ ભગવાને મુક્ત કંઠે આ ભાગવતજીની બહુ પ્રશંસા કરી છે. આપણે જેને ઈષ્ટદેવ માનીએ છીએ, જે ભગવાનની કૃપાથી આ સુરત સુખી છે, એ ભગવાને સતત 49 દિવસ પલાઠી વાળીને 7 વખત ઉપરા ઉપરી ભાગવતજીની કથા સાંભળી.
7 વખત 49 દિવસ શ્રીજી મહારાજે આ ભાગવતજીને બહુ વખાણ્યું છે. ભાગવતજીની કથા એવી છે ને, જેટલી વાર સાંભળો એટલી વખત આમ સાંભળવા જેવી જ લાગે. એમાં એ આનંદ છે, મિષ્ટ લાગે, નવી નવી લાગે. ક્યારે પણ જે ભક્ત હોય એને એમાં કંટાળો આવતો નથી. એવી અદ્ભુત ભગવત રસથી ભરાયેલ આ ભાગવત છે. તો 7 દિવસ આપણી પાસે છે. આ 7 દિવસમાં ભગવાનના દિવ્ય ભાગવત ભગવાનની કથા સાંભળવાનો અવસર મળ્યો છે. 7 દિવસ અવશ્ય આવજો.